તારી વાત સાચી છે ગોવિંદા. અહીંયા એને બાને તે આજ આવું ને કાલ આવું ને કીરા કરે. છેલ્લા 2-3 મહિનાથી મેં એને જોયો નથી. એને બાને મળવા આવ્યો હોય એમ બોલ. પાછો બાયડીને લઈને વયો ગયો, નકર તો બાયડીને અહીં ન મૂકતું જવાય માડી આગળ. એ બાયડી તે એના હારની છે. અહીંયા હું રીંગણાને શાક ને રોટલા ખાવા મળે ને આ તો સારું સારું બધું પાણીપુરી ને પીઝા ને બર્ગર ને ખાવા મળે ને એટલે હારો હાર વહી ગઈ. મને તો એવું લાગે છે કે હવે ન્યાન્યા મકાન લઈને ન્યાન્યા રહે, એની માં આગળ નહીં આવે એવું લાગે. હું જો એટલું ભણ્યો ને મને નોકરી લાગી તોય હું ન ગયો, કેમ કે મારા મા બાપ પછી અહીંયા એકલા રહે. મારા મા બાપનું કોણ? એ તારી વાત હાશી લે ગોવિંદા. એ ઓલા માધવમાં છે ને બુદ્ધિને સાટો નથી. એની માને હારે લઈ ગયો હોત તો એની માં હું એને ભારે પડે. હાશી વાત છે. આ બિચારી કેવી અહીંયા ડોહી હેરાન થાય ને એ 2 જણા ત્યાં જલસા કરે. જાજુ ભણી જાય ને એ બુદ્ધિ વગરના હોય. અમુક જ માણા હારા હોય તારી જેવા. સાચી વાત છે. હું તો અહીંયા દાડી મળે ને તો દાડી કરી લઈશ, પણ મારા મા બાપને મૂકીને નહીં જાઉં. એ તને નોકરી મળે ને તો લઈ લેવાય, પણ તાર મા બાપને હારે લઈ જવાય. મા બાપે આપણને નાનેથી મોટા કર્યા, તો એને આશા ન હોય કે મારો દીકરો મોટો થશે, નોકરી કરશે, પછી બધા હારે રહેશું. મા બાપને સપના હોય બટ ગોવિંદા કે મારો છોકરો મોટો થાય, લગ્ન થાય, છોકરા થાય, એમ બધા હારે ભેગા રહેશું. પણ આ માધવ છે ને હાવ બુદ્ધિ વગરનો. જાવા દે ને ભાઈ હવે. હાલો હારો આપણે ઘર ભેગા થાય. હા હાલ હાંજે ભેગા થઈશું હો. એ હા. શું થયું છે? ફોન કેમ નહીં લાગતો હોય? આ માધવારે વાત નથી થતી. એ જય શ્રી કૃષ્ણ ગોમતીમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેટા. એ તમે તો જ્યારે હોય ત્યારે ફોન લઈને જ બેઠા હો. આ માધવારે વાત નથી થતી. મારો ફોન બગડી ગયો લાગે છે. એક કામ કરીને ગગા, તું હમણાં કે જવાનો છો? હા, કાલ જ શહેરમાં જવાનો છું. તો એક કામ કરીને મારો ફોન છે ને એ રિપેર કરાવતો આય ને. હા તે સારું, કરાવતો આવીશ હો રિપેર. માધવ ભેગો થાય ને તો મળતો આવજે. મારે હમણાં વાત જ નથી થતી. માધવ ભેગો થશે ને તો હું તમને વાત કરાવીશ હો ને. એ ભલે ભલે. ફોન તો તમારો હાવ નવો છે. કાલ કંઈક પડી ગયો તો એમાં એવું થયું છે. કાંઈ વાંધો નહીં, જે હશે એ ફોનવાળાને દેખાડશું ને તે સારો કરી દેશે. કેમ છે બીજું, તબિયત પાણી સારા ને? એ લીલા લેર છે, પણ આ છોકરાને વાત નથી થતી ને તે મને બહુ ચિંતા થાય કે શું થયું છે હું નહીં. શેરમાં હજી અજાણ્યા પડે ને. અરે માડી, એ તો નોકરીઓ કરવા ગયા હોય ને તો એને શહેર કે વિદેશ કાંઈ અજાણ્યું ન પડે. બટા એકનો એક દીકરો ભણાવી ગણાવીને આગળ મોકલો, થોડીક ચિંતા તો થાય ને. એ તમે ચિંતા છોડી દો, તમે નસીબદાર છો, તમારા છોકરાને નોકરી મળી ગઈ. હવે તો આવે મારે વયું જવું શહેરમાં. મારે અહીં એકલું નથી રહેવું. હારું, હું જાઈશ ને તો કહીશ માધવને હો. ગઈઠા માણાનો આ વાંધો, નોકરી કરે તોય ઉપાધિ છોકરા ને ન કરે તોય ઉપાધિ, એવું છે. આ નવા ફોનમાં કાંઈ વાંધો નથી, પણ માધવનો નંબર જ બ્લોક છે. મારામાંથી ફોન લગાડ્યો તો તરત લઈ ગયો. મેં એને કીધું તને કાલ મળવા આવું છું, તો કે હા સીધા કંપની આવજો. માડીમાંથી નંબર બ્લોક કરી દીધો. બોલો, માજીનો નંબર. કેવા છોકરા થાય છે બાપા. માધવે કીધું તમે રેસ્ટોરન્ટમાં બેહો ને ત્યાં હું હમણાં આવું જ છું. લે કા ભગા ભાઈ, હારું? હા હારું હો. તારે કેમ હાલે? બસ હારું હારું. જો કામ કરી રાખી કંપનીમાં. કંપનીમાં તારે કરવાનું શું એમાં? તો કાંઈ નહીં ભગા ભાઈ, આખો દી ખુરશીમાં બેસવાનું એર કન્ડિશનમાં અને હિસાબ કરવાનો મારે કોમ્પ્યુટરમાં. બીજું કાંઈ કરવાનું નહીં. પગાર? પગારે સારો મળે હો મને. 60,000 થી 70,000 પગાર મળે મને. તારી તો જિંદગી બની ગઈ હો માધવ. હા હો ભગા ભાઈ, અહીંયા આવ્યા પછી બહુ સારું છે. તારા ઘરના શું કરે? એ ઘરે રે, મને રસોઈ બનાવી દે અને સાંજે હું ઓફિસેથી આવું પછી અમે બહાર જમવા વયા જઈએ.
બાકી શહેરમાં આવીને તમારી જિંદગી બની ગઈ હો. હા હો. હવે મારે તને એક વાત કહેવાની છે. તે ગોમતીમાનો નંબર કેમ બ્લોકમાં નાખી દીધો? એ જવા દો ને ભગાભાઈ. તને વાંધો શું છે તારી માં ફોન કરે તો? ભગાભાઈ દિવસમાં 5-5 6-6 ફોન કરે મારે કંપનીમાં. એમ ફોનમાં વાત કરવી કે શું કરવું કયો? લ્યો ફોન ઉપાડાય નહીં અને ફોન ન ઉપાડું બા રિંગ ઉપર રિંગ કર્યાસ કરે. એટલે મેં મારી બાને કીધું તમે ટાઈમે ફોન કરો, ટાઈમ વગરનો ન કરો. તોય સમજતા જ નથી ને. બધી વાત સાચી તારી માધવ, પણ તારી બાએ છે ને એક ઉપાધિનું કામ કર્યું છે. હું ભગાભાઈ જરીક કંઈક વ્યવસ્થિત માંડીને વાત કરો. એ તારી જેટલી જમીન છે ને તે તારા માં કે મારે છે ને વેચી દેવી છે. એકરનો ભાવ અત્યારે 10 લાખ આવે ને, તારી માં કે મારે 5 આવે તોય આપી દેવી છે. હે ભગવાન, આ મારી બા શું કરવા બેઠા છે? જમીન છે ને એ તો બાપ દાદાનો વારસો છે માધવ. વેચાઈ જાય ને પછી તમે ક્યાંય ના નહીં રહ્યો. સાચી વાત છે તમારી. અને આ નોકરીનો તો શું ભરોસો? જમીન તો આપણી પાસે હોવી જ જોવે. એટલે તો મેં તારી આગળ સ્પેશિયલ ધક્કો ખાધો. ઓહો હો, બહુ કરી મારી માએ તો. ભગાભાઈ તમે મારી માને સમજાવો ને. જો માધવ, ગોઢા માણસ છે ને આપણીથી સમજે નહીં. અને મૂળ વાત તો એ છે, હવે એને ત્યાં છે ને ગામડામાં ફાવતું નથી. તું એક કામ કર, તું છે ને તારી ભેગા તારી બાને લઈ લે અને જમીનની કાંઈ વાત ન કરતો. અહીંયા એને લઈ આવ્યો એટલે છે ને એ બધું ભૂલી જાય. હા હો ભગાભાઈ, એ તમારી વાત સાચી. જો હું મારી ભેગા મારી બાને લઈ લઉં ને તો એ છે ને જમીન વેચવાનું ભૂલી જાય હો. હાલ રાતે આપણે જાવું છે ગામડે. ગામડે પણ શું કામ છે? એમ ઓલા ભગાભાઈ છે ને એ મારી કંપની આવ્યા હતા અને મને કીધું કે તારી બા છે ને બધી જમીન વેચવા કાઢી છે. ઓય બાપા, એવું કર્યું? આપણી જમીનના 1 એકરના 10 લાખ દેવા તૈયાર છે માણા, ને બાએ 5 લાખમાં કાઢી નાખવી છે બાને. એટલે હું એમ કહું છું બાને છે ને આપણે ભેગા લઈ લઈ શહેરમાં અહીંયા, અને એના મગજમાંથી છે ને આ જમીન વેચવાનું ભૂસું નીકળી જાય. હા હો, ઈ વાત સાચી. આપણે બાને લઈ આવીને તો બાને જમીન વેચવાનું ભૂત ઉતરી જાય. બરાબર. હાલો આપણે નીકળીએ. હાલો. કા ભીખા, શું કરશો? લે આવો ગોમતીમાં. આ જો ને રોજડાએ બધું ખેતર ખૂંદી નાખ્યું. માધવ આવે ને તો બધું ફેન્સિંગ કરી નાખે. અને 2 દિવસે તો ફોને લાગતો નથી માધવને. શું કરવું? કેમ હમણાં માધવ આંટો મારવા નથી આવ્યો? હમણાં એ કેદુનો આવ્યો નથી. મારો ફોને બગડી ગયો છે. મેં ભગાને છે ને રિપેર કરવા દીધો છે. એ ગયો હજી દેવાય નથી આવ્યો ફોન. કોને ખબર હું થયું છે? મને બહુ ઉપાધિ થાય છે. હવે તમે બધી ચિંતા મૂકી દો. માધવ આવશે ત્યારે આવશે, પણ તમારે કાંઈ પણ કામ હોય ને તો મને કહેજો. હું તમારો દીકરો જ છું ને. વાડીનું કંઈક થોડું ઘણું કામ હોય ને તો તમ તાર મને કહેજો. આપણે કાલ છે ને મા દીકરો બે થઈને બધા થાંભલા ઊભા કરી દઈ વાડીને ફરતા, એટલે રોજ બોજ કાંઈ ગળે નહીં. હા, એ તમે ચિંતા કરો માં, એ બધું આપણે કાલ કરી નાખશું હો. બા લે મારો માધવ આવી ગયો. મારો દીકરો. હારું છું. મારો દીકરો કે દુની વાટ જોતી હતી બટા મને ઉપાધિ થતી હતી. હારું છું તમે આવી ગયા. બા અમે આવી ગયા ને પાછું બધાને આપણે ભેગું જવાનું છે. કાં બટા ઓચિંતા? તમારે અમારે ભેગું શહેરમાં રહેવા આવવાનું છે બા. અમે તમને છે ને બા તેડવા આવ્યા છે, તે બધો સામાન તમે બાંધી લ્યો છે લઈ જવાનું હોય. તે આમ ઓચિંતાનો કેમ પ્લાન કર્યો? બા એ બધું કરવું પડે એમાં તો અમને સમજાઈ ગયું. તમારી વગર અમારી જિંદગી અધૂરી છે. તમને બા ઘડી કે રેઢા ન મુકાય. હા બા, જરાય ન મુકાય તમને રેઢા બા. બાને આ દુનિયામાં આપણી વગર છે કોણ ને આપણું બા વગર કોણ છે? બા હવે તમને તો અમારે 1 કલાકે રેઢા નથી મૂકવા. વાહ બટા વાહ, મને તો ઘડીક બહુ ઉપાધિ થઈ ગઈ હતી. મારો દીકરો આવ્યો નહીં, ફોન લાગતો નથી, પણ હવે મને વિશ્વાસ બેસી ગયો કે મેં તને મોટો કર્યો ને એ પ્રમાણ છે. હવે તું મારા ગટપણ પાડીશ બટા. પણ આપણી ગાયનું શું થાહે? બા
ઈ ગાયનું મેં છે ને ભગાને કહી દીધું છે, ઈ એને ઘરે લઈ જશે. તમે ઉપાધિ કરો માં, તમે છે ને ઠેલા ભરો. હાલો હાલ રાધી હાલ, આપણે બધો સામાન ઠેકાણે મૂકી દઈએ ને ઠેલા ભર લઈએ. હા બા હાલો. આ ગોમતીમાં ગયા એને મહિનો દી થઈ ગયો. લાય માધવને ફોન કરું. હલો માધવ. એ માધવ નથી, હું ગોમતીમાં બોલું છું. તમે કોણ? એ ગોમતીમાં ભગો બોલું છું. લે બોલ બોલ દીકરા, તને કેમ છે? એ મને તો સારું છે, તમને કેમ છે ઈ કયો. એ મારે તો લીલા લેર છે, જો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. પણ મને છે ને મારી ગાયની બહુ ચિંતા થાય છે. મારી ગાય શું કરે? એ ગાયની ચિંતા મૂકી દો ને, તમને શેરની હવા ફાવી કે નહીં, નકર હું તેડી જાઉં પાછો. એ હવે મારે છે ને ક્યાંય નથી જાવું. પણ ગોમતીમાં તમારો ફોન રિપેર થઈ ગયો છે. એ હવે ફોને નથી જોતો ને, ફોન છે ને કોકને વેચી દેજે, હું આવતા જતા પૈસા લઈ જઈશ. હો બેટા. એ હારું. એ જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. આ અવાજ ગોમતીમાંનો હતો? ગોમતીમાંનો ફોન હતો? એ આય ભીખા. ગોમતીમાં હવે જલસા થઈ ગયા. એ મને એક વાત નથી સમજાતી ભગાભાઈ. આ માધવ 2-3 મહિનાથી છે ને અહીંયા ડોકાતો નહોતો એની મા પાસે, એને ઓચિંતાનો આવીને તેડી ગયો. એ કાંઈ સમજાતું નથી મને. કોઈને ન સમજાય ભીખા. અમુક વાત એવી હોય ને તે ગોળ ફેરવીને રમત કરવી પડે. એ રમત એટલે હું કાંઈ સમજો નહીં ભગાભાઈ. એ જો ગોમતીમાંને તો જલસા છે ને, હવે તારે કાંઈ સમજવાની જરૂર નથી. જો ભીખા, હું છે ને થોડુંક ખોટું બોલ્યો. એમાં ખોટું બોલવામાં કોકનું સારું થતું હોય, કોકનું ભલું થતું હોય, કોક સુખી થતું હોય, તો ખોટું બોલવામાં કાંઈ વાંધો નથી. એલા પણ બહુ કરી હો તમે. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ પણ કરજો. ધન્યવાદ.